સુરતના અડાજણમાં કાપડ વેપારી પાસેથી તેના મિત્રએ અન્ય સાગરીત સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો। વેપારીનું અપહરણ કરી રૂપિયા 10 લાખની વધુની રોકડ રકમની લૂંટ ચલાવી હતી। આ લૂંટની ઘટનામાં પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 શખ્સોને પણ વોન્ટેડ જાહેર કરાયા છે। આરોપીઓની પૂછપરછમાં સમગ્ર લૂંટનો પ્લાન આરોપી સંજુ ખુરાનાએ બનાવ્યો હતો। સંજુ ખુરાના ભોગ બનનાર કાપડ વેપારી ફૈઝાનનો મિત્ર હોવાનું બહાર આવ્યું હતું, જે આરોપીએ પોતાના અન્ય સાગરીત સાથે મળી લૂંટનો આ પ્લાન બનાવ્યો હોવાની હકીકત જણાવી હતી, જે આરોપીઓને પણ અડાજણ પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। એટલું જ નહીં, ઝડપાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11,000 રિકવર કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવા તપાસ હાથ ધરી છે। ફૈજાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે બુકાનીધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે। ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે। આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે। આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।